હેલો દોસ્તો, કેમ છો? મજામાં? વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ. મિત્રો, હું રાજેશ સર આપ સૌનું ફરી સ્વાગત કરું છું. હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ નવા ચેપ્ટરમાં, ચેપ્ટર 7માં પ્રાણીની અંતઃસંરચના વિશે આપણે જોઈએ. તો આગળ વધીએ. પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. એનિમલ્સની અંદર આપણે જોવાનું છે, એમાં એમની પેશી છે, રાઈટ. પછી અળસિયું, વંદો, દેડકો જેવા પ્રાણી વિશે આપણે જોઈશું. તો મિત્રો, આજે આપણે પ્રાણી પેશી એનિમલ ટિશ્યુમાં અધિચ્છદીય પેશી વિશે જોવાના છીએ. તો આગળ વધીએ. તો આવી રહ્યો છે, પડદો ખુલી રહ્યો છે. થોડુંક જે છે એ ટોપિકનું એનાલિસિસ કરી જોઈએ. તો લાસ્ટ 10 યરના ટોપિક્સ વાઇઝ આપણે જોઈએ તો સૌથી વધારે તમે જોઈ શકો કે 7.7 એટલે કોક્રોચમાંથી મેક્સિમમ સવાલો અત્યારે પૂછાયા છે, રાઈટ. પછી 7.2 કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશીમાંથી, 7.6 એટલે અર્થવોર્મમાંથી, એમાંથી જે છે મેક્સિમમ સવાલો પૂછાયા. 3 ટોપિક ખાસ યાદ રાખવાના. અને પછી ચોથા અને પાંચમા નંબર ઉપર છે ફ્રોગ અને 7.1 એટલે એપિથેલિયલ ટિશ્યુ એટલે કે અધિચ્છદીય પેશી. તો વંદો જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે આ ચેપ્ટરની અંદર. નીટની અંદર ખાસ પૂછાતો હોય. અને પેશી જે સ્ટાર્ટિંગમાં પેશી જે આપણે જોવાના છીએ, રાઈટ, એ ખાસ તૈયાર કરવાની. આગળ વધીએ મિત્રો. તો પ્રાણી પેશીના પ્રકાર જણાવો અને અધિચ્છદીય પેશી વિશે. એટલે આજે આપણે જે છે મેનલી અધિચ્છદીય પેશી વિશે જોઈશું દોસ્તો. તો કોને કહેવાય પેશી? તો ખબર જ છે, કોષોનો સમૂહ. કોષોના કાર્યને અનુલક્ષીને પ્રાણીમાં મુખ્યત્વે કેટલા પ્રકારની પેશી છે મિત્રો? તો કે મુખ્ય 4 પ્રકારની પેશી છે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એમાં આજે આપણે અધિચ્છદીય પેશી વિશે જોઈશું. અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતા. અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહેવાય, રાઈટ. સપાટી પર જોવા મળે તેઓ એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય. દાખલા તરીકે ત્વચાની સપાટી વાતાવરણના સંપર્કમાં છે તો આ અધિચ્છદીય પેશી આમાં આવેલી હોય, રાઈટ. એ કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર, બહારની સપાટી પર આવરણ હોય અને અંદરનું પોલું હોય. આંતરડું છે, રુધિરવાહિની છે, તો અંદરથી પોલા હોય. તો અંદરનું સ્તર એટલે કે અસ્તર પૂરું પાડે ને કેટલાકને આવરણ પૂરું પાડે. ખાસ એની વિશેષતા એ છે કે કોષો સઘન રીતે ગોઠવાયેલા છે, એટલે ઓછો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય. આંતરકોષીય અવકાશ એટલે કોષો વચ્ચેની જગ્યા. તો અહીંયા કોષો વચ્ચે જગ્યા એકદમ ઓછી, નહિવત હોય. અને કોષો જે છે સઘન રીતે ગોઠવાયેલા છે એટલે કે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય. તો આ અધિચ્છદીય પેશીની બેઝિક વાત ખાસ યાદ રાખજો કે એ આવરણો સ્વરૂપે કોઈ પણની સપાટી પર, મુક્ત સપાટી પર હોય અથવા અંદરની સપાટી પર અસ્તર બનાવે અથવા આવરણ બનાવતું હોય છે. કોષો સઘન હોય અને આંતરકોષીય અવકાશ કેવો હોય? ખૂબ જ ઓછો હોય. તો જોઈએ, આગળ વધીએ. અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશીના મુખ્ય 2 પ્રકાર છે મિત્રો, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. અધિચ્છદના 2 પ્રકાર, સરળ અને સંયુક્ત. સરળ એટલે સિમ્પલ, કોષોના એક જ સ્તરમાં આવેલો હોય, સિંગલ લેયર. જે અહીં આકૃતિમાં આપી છે નીચે તમે જુઓ, કોષો સિંગલ લેયરમાં છે. કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય તો એક સ્તરીય કહેવાય. દેહ ગુહા એટલે કે શરીરનું પોલાણ, વાહિનીઓ, રુધિરવાહિનીઓ, નલિકાઓનું સ્તર, અંદરનું સ્તર એટલે પોલા અંગો જે છે એની અંદરનું સ્તર બનાવે છે, રાઈટ. અને સરળ અધિચ્છદની આ વાત કરી લે આપણે. તો સંયુક્ત અધિચ્છદ એના કરતા અલગ. એમાં 2 કે તેથી વધુ સ્તરીય ગોઠવણી હોય અને એનું રક્ષણાત્મક કાર્ય છે. આપણી ત્વચા બેસ્ટ ઉદાહરણ સંયુક્ત અધિચ્છદનું. ઘણા બધા લેયર હોય એટલે ઘસારાને કારણે જો ઉપરના આપણી સ્કિન સતત રોજ ઘસારો અનુભવે, અમુક કોષો મરી જતા હોય તો નવા કોષો આવ્યા કરે. એટલે બહુસ્તરીય હોય તો સંયુક્ત અધિચ્છદ, પણ એક સ્તરીય હોય તો સરળ અધિચ્છદ, રાઈટ. તો સ્ટાર્ટ કરીએ આપણે સરળ અધિચ્છદથી. સરળ અધિચ્છદ સિમ્પલ એપિથેલિયલ ટિશ્યુ કહેવાય. આ રચનાત્મક રૂપાંતરણને આધારે સરળ અધિચ્છદ પેશીના 3 પ્રકાર છે. ઓકે, તો પેશી અધિચ્છદીય પેશીના મુખ્ય 2, સરળ અને સંયુક્ત. પાછા સરળમાં કેટલા? 3. કયા? લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. એટલે અહીંયા એક તમારે ચાર્ટ બનાવવાની જરૂર છે. ચાર્ટ પરથી તમે ઇઝીલી યાદ રાખી શકો, રાઈટ. સરળ અધિચ્છદ અને સંયુક્ત. સરળમાં 3, લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર, રાઈટ. તો જોઈએ આપણે બાય વન. પહેલું છે લાદીસમ અધિચ્છદ. લાદીસમ એટલે લાદી જેવા, ટાઇલ્સ જેવા ચપટા હશે.
રાઈટ, આકૃતિ પરથી પણ તમે સમજી શકો કે આ કોષો, આ પેશીના કોષો ચપટા હોય, અનિયમિત આકારના હોય, પાતળો એવું સ્તર બનાવવા માટે કામ કરે છે. એનો આકાર કોઈ ફિક્સ હોતો નથી અને કોષો ચપટા હોય. કોષો એકબીજા સાથે લાદીની જેમ ગોઠવાયેલા હોય. રાઈટ, અહીંયા આકૃતિમાં તમે જો લાદી કેમ એકબીજાને અડકીને આપણે જોડાયેલી હોય, વચ્ચે એમને જોડવા માટે આપણે શું જોડીએ? સિમેન્ટ. તો આ કોષો જે ના વડે જોડાયેલા છે એમને પણ આપણે શું કહીશું? સિમેન્ટ દ્રવ્ય. રાઈટ, નજીકના કોષો એકાબીજા સાથે જ્યાં જોઈન્ટ હોય અનિયમિત આકારના, તો એમને જોડતું જે દ્રવ્ય છે એને આપણે શું નામ આપીશું? સિમેન્ટ દ્રવ્ય. નામ આપેલું છે, સિમેન્ટ નથી. પણ જેમ લાદી જોડાયેલી હોય સિમેન્ટ, તેમ આને પણ સિમેન્ટથી જોડાયેલા છે, એવી રીતે આપણે સમજીએ. લગભગ ષટકોણીય હોય, મધ્યમાં કોષ કેન્દ્ર હોય. તમે જો આ નીચેની આકૃતિમાં દરેકને કોષ જે છે એની વચ્ચે શું આવેલું છે? કોષ કેન્દ્ર છે. સ્થાન, આ પેશી ક્યાં આવેલી હોય? તો કે આ જે છે એ દેડકાની ચામડીનું સૌથી બહારનું સ્તર બનાવે છે. દેડકાની ચામડીની સૌથી બહારનું સ્તર, દેડકો, આ ચેપ્ટરના એન્ડમાં આપણે જોવાનું છે. તે ફેફસામાં વાયુકોષની અંતઃ સપાટી, ફેફસા જે છે, ફેફસા અહીંયા હું ડ્રો કરું છું. રાઈટ, લંગ્સ, ફેફસાની અંદર વાયુકોષ્ઠ હોય, તમને ખબર હશે, સૌથી અંદર આવા ગોળાકાર વાયુકોષ્ઠો. રાઈટ, ગોળાકાર આવા એ વાયુકોષ્ઠો જે છે એની અંદરની સપાટી, રુધિરવાહિનીની અંદરની સપાટી, રુધિરવાહિની અંદરથી પોલી હોય તો એની અંદરની સપાટી, બાઉમેનની કોથળી કદાચ ખબર હશે, ઉત્સર્ગ એકમમાં કામ કરે, મૂત્રપિંડની અંદર આ રીતની કપ આકારની. રાઈટ, તો એ બાઉમેનની કોથળીમાં હોય. બાઉમેનની કોથળીમાં શરીર ગુહા એટલે શરીરનું પોલાણનું ફરતું સ્તર, પરિસ્તર એટલે ફરતું સ્તર, આ બધી જગ્યાએ આવેલું છે. કાર્ય શું છે? અંદર રહેતી પેશીઓનું રક્ષણ કરવાનું, એ કવરિંગ કરે છે. સૌથી બહારનું સ્તર એનું હોય, એટલે અંદર રહેલી પેશીનું શું કરે છે? રક્ષણ. એટલે એની રચના, સ્થાન અને કાર્ય થયું. લાદી જેવા છે, સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા છે, ચપટા છે, બહુકોણીય અનિયમિત આકારના છે. સ્થાન અને કાર્ય ખાસ યાદ રાખજો. સ્થાન અને કાર્ય પરથી, ખાસ કરીને સ્થાન ઉપરથી વિશેષ એનામાંથી MCQ બનતા હોય છે. તો ચામડીનું, દેડકાની ચામડીનું સૌથી બહારનું સ્તર, ફેફસાની વાયુકોષની અંદરની સપાટી, રુધિરવાહિનીની અંદરની સપાટી, મૂત્રપિંડની, બાઉમેનની કોથળી અને શરીર ગુહાનું પરિસ્તર એટલે ફરતે આવેલી હોય. મુખ્ય કાર્ય એની અંદર રહેલી પેશીનું રક્ષણ કરવાનું. રાઈટ, તો આ લાદી સંબંધિત છદ હતી મિત્રો. આગળ વધીએ. ઘનાકાર અધિચ્છદ, ઘન આકાર, ઘન એટલે ચોરસ. ધેટ મીન્સ કે આ પેશીના કોષો ચોરસ છે. જો આ પેશી એક સ્તરીય જોવાની, કારણ કે સરળ અધિચ્છદ છે. ઘનાકાર કોષોની બનેલી છે અને મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર. તમે જોઈ શકો દરેક કોષની મધ્યમાં જે છે એકદમ સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું છે. આ પેશીના અવશોષી સપાટી પર કેટલાક મુક્ત છેડે સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે. દાખલા તરીકે મૂત્રપિંડ નલિકામાં. હવે અહીંની આકૃતિમાં નથી એટલે હું અહીંયા તમને આકૃતિ ડ્રો કરીને બતાવું કે એની સપાટી પર જે છે આ રીતના કોષો છે, સપોઝ છે, રાઈટ, ચોરસ કોષો છે. તો એ કોષો પર સૂક્ષ્મ રસાંકુરો એટલે એકદમ નાના જે છે આ રીતની ગળી હોય, સૂક્ષ્મ, શોષણ માટે. મૂત્રપિંડ નલિકા હોય તો પાણીના શોષણ માટે. આ એકદમ વાળ જેવા જે છે આ રીતના સૂક્ષ્મ રસાંકુરો, રાઈટ, રસ અંકુરો જે આંતરડામાં રહેલા કે મૂત્રપિંડ નલિકામાં રહેલા પાણીનું શોષણ કરે. મુક્ત સપાટી એટલે આ જે છે જોડાયેલી, એટલે આ ઉપરની જે સપાટી જે છે, ઉપરની સપાટી એની મુક્ત સપાટી કહેવાય. એના પર નાના આવા પ્રવર્તો આવે, ગળીઓ હોય, એને શું કહેવામાં આવે? સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય. સ્થાન જોઈએ. સામાન્યતઃ ગ્રંથિઓની નલિકામાં, ગ્રંથિ હોય, લાળ ગ્રંથિ છે, રાઈટ, પછી આંખ છે, એ બધી ગ્રંથિઓ છે. લાળ ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે, યકૃત છે. ગ્રંથિઓની નળીઓમાં, મૂત્રપિંડ નલિકામાં અને નલિકાકાર ભાગમાં જોવા મળે, એટલે કે નળીઓમાં જોવા મળે. અંડપિંડ અને શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકામાં પણ એ જનન અધિચ્છદ બનાવે. અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય, શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય. તો એ ઉત્પન્ન કરતા કોષોનું સ્તર એટલે જનન અધિચ્છદ કહેવાય. જેમાંથી જનન કોષો બને એ અધિચ્છદ પેશીનો હોય, રાઈટ. અને આ કોષો જઠરરસ અને આંતરરસનો સ્ત્રાવ કરે. કોષો જઠરમાં જઠરરસ ઉત્પન્ન થાય જ્યારે ખોરાક આપણે, આંતરડામાં આંતરરસ ઉત્પન્ન થાય તો એનો સ્ત્રાવ કરતા કોષોમાં જોવા મળે. ઉત્સર્જન અને અભિશોષણ જેવી ક્રિયામાં પણ એ શું કરે છે? ભાગ લે. ઉત્સર્જન અને અભિશોષણ, ઉત્સર્જન એટલે નકામા દ્રવ્યોનો નિકાલ કરવો અને અભિશોષણ એટલે શોષણ કરવું. તો આવી ક્રિયામાં પણ એ ભાગ લે છે. તો ઘનાકાર અધિચ્છદ એક સ્તરીય છે, કોષોની બનેલી, મધ્યમાં સ્પષ્ટ એવું શું હોય છે? કોષ કેન્દ્ર. કોષોની મુક્ત સપાટી પર શું આવેલા હોય? સૂક્ષ્મ રસાંકુરો. આ પેશીમાં ક્યાં જોવા મળે? ગ્રંથિઓની નલિકાઓ, મૂત્રપિંડ નલિકાના ભાગમાં, શુક્રપિંડ, અંડપિંડમાં, શુક્રોત્પાદક નલિકામાં. ખાસ કોષો સ્ત્રાવનું કામ કરે જઠર અને આંતરરસમાં. ઉત્સર્જન, અભિશોષણ, આવા બધા એના કાર્યો છે, રાઈટ. તો આ થઈ ઘનાકાર અધિચ્છદ પેશી, એની રચના, સ્થાન અને કાર્ય.
એકદમ સ્પષ્ટ રીતે અહીંયા અલગ કર્યું છે, રાઈટ? એટલે તમે પણ આ રીતે અલગ કરીને તૈયાર કરશો તો ઈઝી પડશે તમને. આગળ વધીએ મિત્રો. સ્તંભાકાર અધિચ્છદ, સ્તંભ જેવા લાંબા, નામ પરથી જ ખ્યાલ આવી જશે. નામ છે સ્તંભાકાર. સ્તંભાકાર એટલે કેવા હશે? લાંબા કોષો, રાઈટ? એટલે આ પેશી જે છે એ લાંબા અને પાતળા કોષોના એક સ્તરની બનેલી છે અને તેમાં કેન્દ્ર તલસ્થ ભાગે આવેલું કોષ કેન્દ્ર જો એકદમ તળિયે છે, વચ્ચે નથી, બધા વચ્ચે હતું. અહીંયા જો તમે આકૃતિ, કોષ કેન્દ્ર એના તલસ્થ ભાગે છે, એકદમ નીચે છે અને કોષો એકદમ લાંબા છે. કોષ કેન્દ્ર એકદમ નીચે છે. મુક્ત સપાટી પર રસાંકુરો ધરાવે. અહીંયા પણ જે છે આની મુક્ત સપાટી પર શું ધરાવે છે? રસાંકુરો. આ રીતના પ્રવર્ધો હોય, પ્રવર્ધો એટલે આ રીતની ગળીઓ હોય. અંદર તરફના છેડે સાંકડા અને મુક્ત છેડા જે છે પહોળા છે. આ કોષો જે છે એની આ રીતની ખાસિયત જુઓ તો અંદરની સાઈડ સેજ સાંકડા થતા જાય, રાઈટ? અને ઉપરની સપાટી જે છે એ પહોળા હોય. અંદરની સપાટી એ સાંકડા થતા જાય. એની સપાટી પર સૂક્ષ્મ એવા રસાંકુરો હોય. જઠર અને આંતરડાની ગ્રંથિમાં જોવા મળે, રાઈટ? અને શોષણ, સ્ત્રાવ અને અભિશોષણ એનું કાર્ય છે. શોષણ, સ્ત્રાવ અને અભિશોષણ. તો સ્તંભાકાર અધિચ્છદ મિત્રો સ્તંભ જેવા, થાંભલા જેવા લાંબા છે. સ્તંભાકાર અધિચ્છદ લાંબા પાતળા એક સ્તરમાં ગોઠવાયેલા. કોષ કેન્દ્ર ક્યાં છે? તળિયે છે. બીજી, મુક્ત સપાટી પર રસાંકુરો હોય. ખાસ એની ખાસિયત તે કોષો છેડાના ભાગે સાંકડા અને ઉપરની સપાટી એ પહોળા હોય છે. બહુકોણીય હોય, ઘણા બધા આકારના, કોઈ નિશ્ચિત આકાર નહીં. આંતરડા અને જઠરમાં જોવા મળે છે. શોષણ, સ્ત્રાવ અને અભિશોષણ એનું કાર્ય છે. તો આ સ્તંભાકાર અધિચ્છદની રચના, સ્થાન અને કાર્ય છે. આગળ જોઈએ. ત્યાર પછી પક્ષમલ અધિચ્છદ. પક્ષમલ અધિચ્છદ એટલે નામ પરથી જ ખ્યાલ આવી જશે. સિલિએટેડ એપિથેલિયમ એટલે કે પક્ષમો જોવા મળશે, રાઈટ? કોના પર? તો કે જ્યારે ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ એની મુક્ત સપાટી પર પક્ષમો ધરાવે ત્યારે એને આપણે શું કહી દઈશું? પક્ષમલ અધિચ્છદ. અહીંયા આકૃતિમાં આપી જો, સ્તંભાકાર લાંબા કોષો છે, એની સપાટી પર શું છે? ઘણા બધા પક્ષમો આવી ગયા, રાઈટ? એટલે ઘનાકાર અધિચ્છદ પેશી હોય કે સ્તંભાકાર અધિચ્છદ પેશી હોય, એની મુક્ત સપાટી પર શું આવેલા હોય? પક્ષમો આવેલા હોય. પક્ષમો આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે? પક્ષમલ અધિચ્છદ પેશી કહેવામાં આવે. એનું કાર્ય સૂક્ષ્મ કણો અને શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું. જો આ પક્ષમો છે ને આ રીતે હલતા હોય એકદમ એક જ દિશામાં, એટલે એની પર જો પક્ષમો પર કોઈ ખોરાકનો કણ એટલે કે ધૂળનો કણ આવે, કોઈ સૂક્ષ્મ જીવ આવે, કંઈ પણ આવે તો એને એક દિશામાં ધક્કો લાગે, એટલે એ ત્વચામાં અંદર ન જાય, અંગની અંદર ન જાય અને એ પક્ષમોના હલનચલનને કારણે એક દિશામાં ધક્કાને કારણે એ સીધું બહાર નીકળે. શ્લેષ્મ, જેમ કે આપણને ગળફા આવે છે, શરદી થાય ત્યારે, રાઈટ? તો એ શ્લેષ્મ જે છે એને બહાર ધકેલો કોણ? આપણી શ્વસન માર્ગમાં રહેલી આ પક્ષમલ અધિચ્છદ પેશી. જો એટલે એનું સ્થાન આપ્યું છે. શ્વાસ વાહિકાઓ અંડવાહિનીમાં અંડકોષને ધકેલે. પોલા અંગોની અંદરની સપાટી પર જોવા મળે. શ્વાસ વાહિકાઓ અંડવાહિનીમાં અંડકોષને ધકેલે કારણ કે અંડકોષ માદાજન્યુ, એને પોતાની ગતિ હોય નહીં. સમજ્યા મિત્રો? તો પક્ષમલ અધિચ્છદ છે. જ્યારે ઘનાકાર અને સ્તંભાકાર કોષો છે એની સપાટી પર પક્ષમો આવે ત્યારે એને પક્ષમલ અધિચ્છદ કહેવાય. કાર્ય શ્લેષ્મ અને સૂક્ષ્મ કણોને દૂર ધકેલવાનું, ચોક્કસ દિશામાં બહાર ધકેલવાનું છે, જેથી અંગોને ચેપ લગાડે નહીં. ખાસ કરીને શ્વાસ વાહિકાઓ અંડવાહિનીમાં એ પોલાણના એવા અંદરની સપાટી પર એ આવેલા હોય, રાઈટ? આગળ વધીએ. તો આ હતી અધિચ્છદ, સરળ અધિચ્છદની વાત કરી. એમાં હવે ગ્રંથિલ અધિચ્છદ એટલે કે ગ્રંથિ બનાવશે. સ્તંભાકાર અને ઘનાકાર જે છે કોષો સ્ત્રાવ કરવા માટે રૂપાંતરિત થાય ત્યારે એ ગ્રંથિ કે કોષો સ્ત્રાવ કરે ત્યારે એ ગ્રંથિ તરીકે વર્તે છે, રાઈટ? એટલે સ્તંભાકાર અને ઘનાકાર ઉપર જ્યારે પક્ષમો આવે ત્યારે પક્ષમલ અધિચ્છદ કહેવાય. પણ સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદના કોષો કોઈ સ્ત્રાવના કાર્ય માટે રૂપાંતરિત થાય. સમજ્યા મિત્રો? સ્ત્રાવના વિશિષ્ટ કાર્ય માટે શું થાય છે? રૂપાંતરિત થાય, મોડિફાઈડ થાય છે, ત્યારે એને ગ્રંથિલ અધિચ્છદ કહેવાય અને ગ્રંથિ બનાવે. જો એ બે પ્રકારની છે, જો એક કોષી હોય તો એક કોષી ગ્રંથિ કહેવાય અને ઘણા બધા કોષોથી બનતી હોય તો બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ. ધેટ મીન્સ કે કોષો જો એક જ કોષ ગ્રંથિ તરીકે કામ આપતો હોય ગ્રંથિ અધિચ્છદ તરીકે તો એક કોષી, અને ઘણા બધા કોષ ભેગા મળીને કામ કરતા હોય તો બહુકોષી. જેમ કે અહીંયા તમે જોઈ શકો આકૃતિમાં એક કોષીય ગ્રંથિ અધિચ્છદ આપ્યો છે અને બાજુમાં બહુકોષીય છે. એક કોષી છૂટાછવાયા ગ્રંથિલ કોષો હોય છે. દાખલા તરીકે અન્ન માર્ગના ગોબલેટ કોષો આપણા પાચન માર્ગની અંદર આ રીતના પ્રવર્ધ હોય સૌથી અંદર, રાઈટ? એમાં એકાદો કોષ જ ગોબલેટ કોષ, એ પોતે એક જ કોષ છે, એક જ કોષ જે છે ગ્રંથિ તરીકે વર્તે છે કે જઠરરસ એવા બધાનો સ્ત્રાવ કરવો, રાઈટ?
એટલે ઘણીવાર એક કોષ જે છે એ ગ્રંથિ તરીકે વર્તે, દાખલા તરીકે અન્ન માર્ગના ગોબલેટ કોષ. ત્યાર પછી બહુકોષી ગ્રંથિ લધિચ્છદ એ કોષોના સમૂહથી બને છે. ઘણા બધા કોષો ભેગા મળી અને બને, જેમ કે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ એ બહુકોષી છે, કોઈ એક કોષી ગ્રંથિ નથી, રાઈટ. હવે જે બહુકોષી ગ્રંથિ છે એ નલિકાના પ્રકારને આધારે બે પ્રકારમાં હોય છે, બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી. બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ એટલે પોતાનામાંથી બહાર સ્ત્રાવ કરે, જેમ કે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ પોતાનામાંથી લાળ રસનો સ્ત્રાવ બહાર કરે છે. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, હોર્મોન, જેમ કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, આ બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, રાઈટ. મગજની અંદર બધે હૃદયની ઇનશોર્ટ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં જે ઉત્પન્ન થાય એ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, હોર્મોન, અને પોતાનામાંથી બહાર સ્ત્રાવ કરે એ બાહ્ય સ્ત્રાવ. આ રીતે બહુકોષી ગ્રંથિ છે. ક્લિયર? તો ગ્રંથિ લધિચ્છદ કોનું રૂપાંતરિત છે? સ્તંભાકાર અને ઘનાકાર. સ્ત્રાવના કાર્ય માટે જ્યારે રૂપાંતરિત થાય ત્યારે એક કોષી ગ્રંથિ ગોબલેટ કોષો, બહુકોષી લાળ ગ્રંથિ. બહુકોષીમાં બે, બાહ્ય સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. તો આ રીતે નાનો એવો ચાર્ટ બનાવીને ઝડપથી યાદ રાખી શકાય ગ્રંથિ લધિચ્છદ. ક્લિયર? આગળ વધીએ. બાહ્ય સ્ત્રાવીના અહીંયા ઉદાહરણ આપ્યા છે. જો બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ જે છે, જેમ કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે, લાળ ગ્રંથિનો કર્ણમીલ એટલે કાનનું મીણ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો, અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે. આ બધી જ નિપજો વાહિનીઓ તથા નલિકોના માધ્યમ દ્વારા બહાર નિકાલ પામે છે, રાઈટ. સ્તન ગ્રંથિ દૂધ ઉત્પન્ન કરે, પોતાનામાંથી બહાર સ્ત્રાવ કરે. કર્ણમીણ એટલે કાનમાં ઉત્પન્ન થતું મીણ છે, રાઈટ, એ પણ કાનની ગ્રંથિમાંથી બહાર જાય. લાળ ગ્રંથિ, લાળ, તો આ બધી બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ છે, રાઈટ. અહીંયા મેં તમને આંતરડાનો ભાગ આપ્યો છે, ગોબલેટ કોષો, રાઈટ. એટલે આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અહીંયા આપી છે, અને આ બહિસ્ત્રાવી ગ્રંથિ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી, એટલે કે એને રુધિર વાહિની એને પોતાની નળી ન હોય. એટલે નિપજો, એની જે નિપજ ઉત્પન્ન થાય એને અંતઃસ્ત્રાવ હોર્મોન કહેવાય, જે ગ્રંથિમાંથી સીધા જ સ્ત્રાવ પામી અને રુધિરમાં, બ્લડમાં ભળી જાય, રાઈટ. એટલા માટે એને અંતઃસ્ત્રાવી કહેવાય. એની કોઈ પોતાની નળી જ નથી. એના અંતઃસ્ત્રાવ જ્યાંથી ઉત્પન્ન થયા ત્યાંથી સીધા બ્લડમાં ભળી જાય. તરલમાં સ્ત્રાવ, તરલ એટલે બ્લડમાં, અને બ્લડ દ્વારા આખા શરીરમાં જાય, એને આપણે હોર્મોન્સ કહીએ. બહુ બધી ગ્રંથિ છે. એડ્રિનલ ગ્રંથિ છે, શુક્રપિંડ, અંડપિંડ, થાઇમસ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, આ બધી શું કહેવાય? અંતઃસ્ત્રાવી ગ્રંથિ, જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. ક્લિયર? આગળ વધીએ મિત્રો. તો આ હતી સરળ અધિચ્છદની વાત મિત્રો. હવે આવે છે સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદ કોષોના એક સ્તરની બનેલી હોય, તો સંયુક્ત અધિચ્છદ શેની બનેલી હોય તમને ખ્યાલ હશે. સંયુક્ત અધિચ્છદ બે પ્રકારની છે. અનેક સ્તરીય કોષો મુક્ત હોય, રાઈટ. એ તો પહેલી વાત તો એક ક્લિયર કે એ તો ઘણા બધા પ્રકારની હોય, બે પ્રકારની છે એ તો બરાબર, પણ ઘણા બધા કોષોના સ્તર હોય. અહીંયા આકૃતિમાં જોઈ શકો, સંયુક્ત અધિચ્છદ બહુસ્તરીય હોય, અને બે પ્રકારની છે, સ્ત્રુત અધિચ્છદ અને પરિવર્તિત અધિચ્છદ. કેટલા પ્રકારની છે? બે. સ્ત્રુત અધિચ્છદ અને પરિવર્તિત, આ બંનેમાં એક વસ્તુ કોમન છે કે બંને બહુસ્તરીય છે અને રક્ષણાત્મક કાર્ય કરશે. ક્લિયર? એમાં આપણે મિત્રો પહેલા જોઈએ સ્ત્રુત અધિચ્છદ. ક્લિયર? તો પાછો અહીંયા ચાર્ટ આખો યાદ અપાઈ દો. અધિચ્છદ પેશીને બે, સરળ અને સંયુક્ત. સરળમાં પાછી 3, લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર, રાઈટ. સ્તંભાકારનું રૂપાંતરિત સ્વરૂપ પક્ષમલ અધિચ્છદ અને ગ્રંથિલ અધિચ્છદ. એ સ્તંભાકારમાં, ઘનાકારમાં કોમન લખવા, રાઈટ. ત્યાર પછી એ જે છે સંયુક્ત અધિચ્છદની વાત કરીએ. સંયુક્ત અધિચ્છદમાં બે, સ્ત્રુત અને પરિવર્તિત. તો સ્ત્રુત અધિચ્છદ આપણે જોઈએ. સ્ત્રુત અધિચ્છદ જે છે, જુદા જુદા સ્તરો રચતા કોષો એક જ આકારના હોતા નથી, અને એક કરતા વધુ સ્તરીય ગોઠવણી ધરાવતો હોવાથી બહુસ્તરીય છે. જો આની એક ખાસિયત એ છે કે ઘણા બધા સ્તરમાં ગોઠવાયેલા છે, એટલે બધા કોષો જે છે એનો આકાર એક સરખો નથી. ક્લિયર મિત્રો? બધા કોષોનો આકાર એક સરખો નથી, બહુસ્તરીય છે, ઘણા બધા સ્તરમાં ગોઠવાયેલી છે. સૌથી નીચેના સ્તરના કોષો આધાર કલા પર ગોઠવાયેલા છે, જેને અંકુરણીય સ્તર અથવા માલપીય સ્તર કહેવાય. જો અહીંયા હું આ જે સ્તર બતાવું છું આકૃતિમાં જોજો, સૌથી અંદરનું સ્તર જે છે આ અંકુરણીય સ્તર છે. નામ નથી આપ્યું પણ યાદ રાખજો, રાઈટ. અને એની નીચે જે છે એ આધાર કલા છે, જે અહીંયા હું ડ્રો કરી રહ્યો છું આ ભાગ, રાઈટ. અહીંયા તમે જો અંકુરણીય સ્તર તો આવ્યું, આ છેલ્લું. એની નીચે જે તમને વ્હાઈટ કલરની આખી પટલ દેખાય છે, પડદો, રાઈટ, આકૃતિમાં, તો એ શું છે? આધાર કલા. સમજ્યા મિત્રો? તો આ આધાર કલા છે વ્હાઈટ ભાગમાં.
અને આ એનું અંકુરણીય સ્તર અથવા માલપીગ્યનું સ્તર એનું કામ શું છે? એનું કામ છે સતત વિભાજન પામી બહારની તરફ કોષો ઉમેરવા. રાઈટ. સ્ત્રોત અધિચ્છદનું કામ છે ઘસારાને કારણે નાશ પામતા કોષોની જગ્યાએ નવા કોષો આવે. જેમ કે આપણી સ્કિન છે, આપણી ત્વચા, એ સ્ત્રોત અધિચ્છદ પેશી વારંવાર ઘસારો લાગ્યા જ કરે તો રોજ કોષો મરે તો અંદરથી નવા આવે. તો અંદરથી નવા કેવી રીતે આવે? તો કે સૌથી અંદરનું સ્તર અંકુરણીય સ્તર, માલપીગ્યન સ્તર એ વિભાજન પામી અને નવા કોષો આની અંદર ઉમેર્યા જ કરે. જો આની અંદર રાઈટ, એટલે પેલા જૂના જે છે એ દૂર થાય તો અંદરથી શું આવી જાય? નવા આવી જાય. ક્લિયર? આગળ ઘસારાને કારણે જો વાત થઈ એમ ઘસારાને કારણે મુક્ત સપાટીના કોષો કેવા બનતા જાય છે? ચપટા બનતા જાય. જેમ જેમ ઉપર જાય એમ ઘસારો લાગે એટલે ઉપરના કોષો જુઓ તમે, આ ઉપરના કોષો આકૃતિમાં ચપટા બનતા જાય. ચપટા બનતા જાય અને ઘસારો લાગે એટલે પછી સપાટી પરથી દૂર થઈ જાય. રાઈટ. જ્યારે નીચે તરફના કોષો વિભાજન દ્વારા નવા કોષો ઉપર તરફ ઉમેરાતા જાય. નીચે તરફના કોષો એટલે કે અંકુરણીય સ્તર, એના કોષો વિભાજન પામી અને ઉપર ઉમેરતા જાય. રાઈટ. અને ઉપરના જે છે ઘસારાને કારણે બહાર જાય. બહારની તરફ ધકેલાતા કોષો ચપટા બને છે, જીવરસ ગુમાવી અને નિર્જીવ બને છે. રાઈટ. જો એમાં કેરોટીન નામનું શૃંગ દ્રવ્ય જમા થાય છે. ધીરે ધીરે મૃત કોષો જે છે એમાં શું જમા થાય? કેરોટીન નામનું શૃંગ એટલે ઉપસેલું. રાઈટ. એ દ્રવ્ય જમા થાય એટલે આ રીતે સપાટી આમ ઉપસેલી એટલે શૃંગ દ્રવ્ય નામે. સ્ત્રોત અધિચ્છદની બહારની સપાટી લાદીસમ હોય છે. રાઈટ. એટલે લાદીસમ અધિચ્છદની પણ બનેલી હોય અને સ્ત્રોત અધિચ્છદની હોય તો કેરોટીન યુક્ત અને કેરોટીન વિહીન હોય. સ્ત્રોત અધિચ્છદ લાદીસમ કોષોની બનેલી હોય તો લાદીસમ સ્ત્રોત અધિચ્છદ કહેવાય. અને જો કેરોટીન દ્રવ્ય ધરાવતા હોય તો કેરોટીન યુક્ત અને ન ધરાવતા હોય તો કેરોટીન વિહીન. ક્લિયર? તો આ સ્ત્રોત અધિચ્છદની વાત હતી મિત્રો. આગળ વધીએ. સ્થાન અને કાર્ય જોઈ લઈએ. એઝ ઇટ ઇઝ વાત કરીએ કે બહુસ્તરીય છે એટલે જ્યાં ઘસારો વધારે હોય ત્યાં જોવા મળશે. એટલે આ પેશી વધારે ઘસારો અનુભવતા હોય તેવા ભાગોમાં, જેવા કે ત્વચાના અધિચર્મમાં. ત્વચાનું અધિચર્મ એટલે સૌથી બહારનું સ્તર. આપણી સ્કિન જે છે ત્વચા એનું સૌથી બહારનું સ્તર એટલે એને શું કહેવામાં આવે મિત્રો? અધિસ્તર. રાઈટ. તો ત્વચાના અધિચર્મમાં જોવા મળે. મળમાર્ગના સ્તરમાં ઘસારો અનુભવે મળમાર્ગના અંદરનું સ્તર. મુખગુહાની સપાટી, મોઢું જે છે એની અંદરની સપાટી સતત ખા કરવાને કારણે ઘસારો લાગે. જીભ સતત બોલવાને કારણે, રાઈટ, એવું આપણે કહી શકીએ. કંઠનળીમાં લાળ ગ્રંથિ, અન્નળી સતત ખા કરવાની આદતને કારણે, સસ્તનોના યોનિમાર્ગ, આ બધા જે છે એને સતત શું લાગે છે? ઘસારો. એટલે ઘસારાને કારણે એના કોષો સતત મરે છે, રોજ મરે છે, તો એની જગ્યાએ રોજ નવા આવે છે. તો ત્યાં બહુસ્તરી આવી પેશીઓ. આ પેશી સ્ત્રાવ અને શોષણમાં એની ભૂમિકા સીમિત હોય છે. એટલે કે સ્ત્રાવ અને શોષણનું કાર્ય બહુ ઓછું કરે. મેન એનું કામ છે ઘસારો ધરાવતા અંગોને ટકાઉ આચ્છાદન પૂરું પાડે. ઘસારો અનુભવતા અંગોને ટકાઉ આચ્છાદન એટલે કે તમે સ્કિન જે છે એ ટકાઉ છે આપણી, રાઈટ, રોજ નવી નથી આવતી, એની જ લાગે આપણને. ઇટ મીન્સ એ ટકાઉ છે. એમાં આવેલા કોષો જૂના મરે, નવા આવ્યા કરે, પણ સ્કિન એની જ રહે છે. ટકાઉ આચ્છાદન પૂરું પાડે, એક આવરણ પૂરું પાડે ઘસારો પામતા અંગોને. એ એનું મેન કાર્ય છે. બાકી સ્ત્રાવ શોષણમાં ખાસ એનું બહુ કાર્ય છે નહીં. કોનું? સ્ત્રોત અધિચ્છદ. રાઈટ. તો સંયુક્ત અધિચ્છદમાં આપણે પહેલું જોયું સ્ત્રોત અધિચ્છદ. આગળ જોઈએ. બીજો પ્રકાર છે પરિવર્તિત અધિચ્છદ, ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ. એના કોષો અલગ અલગ સ્વરૂપે રૂપાંતરિત થતા રહેતા હોય. કોઈ એક સ્વરૂપમાં નહીં જોવા મળે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વરૂપે હોય છે. એટલે એનું કોઈ ફિક્સ કાર્ય ન હોય. એટલે સંયુક્ત અધિચ્છદને પરિવર્તિત અધિચ્છદ જ કહેવાય. એક વિશિષ્ટ પ્રકારની સંયુક્ત અધિચ્છદ છે સંયુક્ત અધિચ્છદ, કેમ કે ઘણા બધા સ્તરોની બનેલી છે. બહુસ્તરીય છે એટલે સંયુક્ત અધિચ્છદ જ છે, પણ એ વિશિષ્ટ પ્રકારની પરિવર્તિત અધિચ્છદ છે. તે ઉત્સર્ગ અંગોમાં માર્ગમાં હોય છે. ઉત્સર્ગ અંગો એટલે ઉત્સર્જન અંગોમાં હોય. તે અંકુરણીય સ્તર ધરાવતા નથી અને જ્યારે ખેંચાણ અનુભવે ત્યારે કોષો કેવા બને છે? ચપટા. અંકુરણીય સ્તર ધરાવતા નથી. રાઈટ. એટલે જ્યારે ઘસારો અનુભવે એટલે કોષો કેવા થવા લાગે? ચપટા થવા લાગે. એટલે મેનલી એનું સ્થાન ખાસ યાદ રાખજો. ક્યાં જોવા મળે મિત્રો? ઉત્સર્જન અંગોમાં. ક્લિયર? કદાચ એનસીઆરટીમાં એક બે વસ્તુ આમાં ઉલ્લેખ ન કર્યો હોય તો નોંધી રાખજો. મે બી પોસિબલ છે કે એનસીઆરટીમાં એકદમ શોર્ટમાં આપેલું છે આ સંયુક્ત અધિચ્છદ, એટલા માટે. ઓકે, તો આગળ વધીએ મિત્રો. હવે જે છે એ છે અધિચ્છદીય પેશી વચ્ચેનું જોડાણ. અધિચ્છદીય પેશી જે છે, પેશી શેની બનેલી હોય? કોષોની. રાઈટ. અને કોષો એકબીજા સાથે જોડાતો એમ પેશી વચ્ચે પણ ખાસ પ્રકારનું જોડાણ હોય. તો એ જોડાણ જે છે એના આધારે આપણે જોઈએ કેવા પ્રકારનું જોડાણ હોય. તો કે અધિચ્છદના બધા જ કોષો આંતરકોષીય દ્રવ્ય દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. આંતરકોષીય દ્રવ્ય શબ્દ સમજો. આંતરકોષીય
બે કોષો વચ્ચે જે દ્રવ્ય હોય એના દ્વારા એકાબીજાની આપલે પણ કરતા હોય, એના દ્વારા જોડાયેલા હોય. લગભગ બધી જ પ્રાણી કોષીમાં વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને બંધારણીય અને કાર્યકારી જોડાણ પૂરું પાડે છે. ખાસ પ્રકારનું એવું જોડાણ હોય જેને બંધારણીય મિકેનિકલ સપોર્ટ મળે અને કાર્યમાં પણ મદદરૂપ થાય. તો અહીંયા જે પ્રાણી પેશી જે છે એમાં જોવા મળતા 3 પ્રકારના કોષીય જોડાણો જોવા મળે છે, જે અધિચ્છદીય અને અન્ય પેશીમાં પણ જોવા મળે છે. એટલે કે અધિચ્છદ પેશી, બીજી બધી પેશી જે સંયોજક, સ્નાયુ, ચેતા, એની અંદર પણ આ રીતનું જોડાણ જોવા મળે છે કે નજીકના બે કોષો એકાબીજા સાથે જોડાયેલા હોય. તો આ 3 પ્રકારે જોડાયેલા હોય છે. પહેલું છે ટાઈટ જંકશન, એટલે કે ચુસ્ત જોડાણ, દ્રઢ જોડાણ. અભિલગ્ન જોડાણ, ડેસ્મોઝોમ્સ, અને પછી અવકાશ જોડાણ એટલે કે ગેપ જંકશન. આ રીતે 3 અહીંયા પ્રકાર છે. જોઈએ આપણે વન બાય વન કેવી રીતે જોડાયેલા છે. તો પહેલું છે ટાઈટ જંકશન. તમે પહેલી આકૃતિ જોશો અહીંયા 3 માંથી, તો પહેલી જે છે ટાઈટ જંકશન છે. બે પાસેના કોષો ઉપર નીચે બંને આકૃતિ જુઓ તો એકદમ ટાઈટ રીતે જોડાયેલા છે. આ પદાર્થોને પેશીમાંથી બહાર નીકળતા અટકાવે. ઇટ મીન્સ કે એક પેશીમાંથી પદાર્થ પાસેની બે પેશી એટલી ટાઈટ રીતે જોડાયેલી છે મિત્રો, એકદમ ટાઈટ કનેક્શન છે કે એક પેશીમાંથી ખોરાક બાજુની બીજી પેશીમાં જઈ શકતો નથી. રાઈટ, એટલે પેશીની પેશી વચ્ચે પદાર્થને આવન જવનનો કોઈ અવકાશ નથી, એકદમ ટાઈટ જંકશન છે. ત્યાર પછી અભિલગ્ન જોડાણ. અભિલગ્ન જોડાણ એને ઇંગ્લિશમાં કહેવાય ડેસ્મોઝોમ્સ. કયું કહેવામાં આવે મિત્રો? ડેસ્મોઝોમ્સ. તો કોષો એકબીજાથી જોડાવાનું કામ કરે છે, મતલબ થોડી ઘણી જે છે દ્રવ્યોની શું કરી શકે? અવર જવર. જો આના ઘટકો જે છે આમાં જોઈન્ટ થયા છે, સેમ જ રીતે આના ઘટકો આમાં જોઈન્ટ થયા છે. એટલે કોષો જે છે એકબીજા સાથે જોડાઈ શકે એવું હોય છે, દ્રવ્યોની આપલે કરી શકે એવું. નીચેની આકૃતિ જુઓ, અહીંયા આ રીતે ડેસ્મોઝોમ્સ, આ રીતે દ્રવ્યો એકબીજા સાથે લેવડ દેવડ કરી શકતા હોય. અહીંયા કોઈ લેવડ દેવડ શક્ય જ નથી, પદાર્થો આર પાર જઈ જ ન શકે. અને ત્રીજું છે ગેપ જંકશન. ગેપ એટલે અવકાશ, એમની વચ્ચે જગ્યા રહી જાય થોડી ઘણી. એ ત્રીજું કે કોષોના કોષીય દ્રવ્ય એકબીજા સાથે જોડીને આયનો, નાના અણુઓ તેમજ કેટલાક બૃહદ અણુઓને સ્થળાંતરણ પણ કરી શકે. આયનો છે, નાના અણુ છે, મોટા અણુ છે, આ બધાને શું કરી શકે? અવર જવર. રાઈટ, એક કોષમાંથી બીજા કોષમાં વચ્ચે ગેપ છે, તમે જોઈ શકો. રાઈટ, અને ગેપ જંકશન કહેવાય. ઇવન મોટા અણુ પણ જે છે આ રીતે વહન પામી શકતા હોય. ક્લિયર? તો અધિચ્છદીય પેશી હતી આખી, ખાસ યાદ રાખજો. રાઈટ, એમાં અધિચ્છદ પેશીમાં સરળ અને સંયુક્ત. સરળમાં પાછા 3 પ્રકાર, એનો આખો ચાર્ટ બનાવવાનો. સંયુક્તમાં સ્ત્રુત અને પરિવર્તિત, પછી કોષીય જોડાણ, ગ્રંથિય અધિચ્છદ, આના વિશિષ્ટ જે છે નામ એ બધા યાદ રાખજો. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો જે કંઈ ચાલ્યું છે ખૂબ સારી રીતે આજે જ તૈયાર કરી નાખજો, કારણ કે એના પર જ આધારિત બીજી પેશી આપણે કાલે જોઈશું, સંયોજક પેશી. મુખ્ય 4 પેશી આપણે જોવાની છે, એમાં આપણે પહેલી પેશી આજે કમ્પ્લીટ કરી, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી. પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. હા, હોમવર્ક કરવાનું ભૂલતા નહીં, તૈયાર કરી નાખજો. We have an array of animals on our planet. We have an array of animals on our planet, ranging from unicellular to multicellular. In unicellular organisms, a single cell carries out all the body functions such as digestion, respiration, and reproduction. However, in multicellular organisms, different cells perform different functions. A group of similar cells that performs a specific function is called a tissue. Interestingly, all complex animals, including human beings, have only 4 basic types of tissues. These tissues are arranged in a specific proportion and pattern to form organs such as the stomach, heart, kidney, and so on. Sometimes, 2 or more organs interact physically or chemically to perform a common function. Such organs together form an organ system, such as the digestive system or the respiratory system. Based on function, animal tissues are broadly classified into 4 types, namely epithelial, connective, muscular, and neural. Epithelial tissue is commonly known as epithelium. These cells have a free surface,
which either faces the body fluid or the outer environment. Thus, the epithelium serves as a lining or a protective covering for body parts. Epithelial cells are compactly arranged with little intercellular matrix. The epithelium and other tissues have specialized junctions, which provide both structural and functional links between individual cells. These junctions are of three types, namely tight, adhering, and gap. Tight junctions prevent leakage of substances across a tissue. Adhering junctions help cement adjoining cells together, and gap junctions contain pores which permit the exchange of ions and molecules from the cytoplasm of one cell to another. Epithelial tissues are of two types, simple and compound. Simple epithelium consists of a single layer of cells and serves as a lining for body cavities, ducts, and tubes. Compound epithelium consists of two or more layers of cells. Its chief function is protection against mechanical and chemical stress, and it plays a limited role in secretion and absorption. It is present on the outermost layer of the skin, the moist surface of the buccal cavity and pharynx, and the inner lining of the ducts of the salivary glands and pancreas. Based on shape, simple epithelium is further categorized into squamous, cuboidal, and columnar. Squamous epithelium is composed of a single, thin layer of flat and irregularly shaped cells. These cells are present in the walls of blood vessels and air sacs of the lungs and are involved in the diffusion of fluids and gases. Cuboidal epithelium consists of a single layer of cube-like cells. It is found in the ducts of glands and the tubular parts of the nephrons in the kidneys. Its chief functions are absorption and secretion. Moreover, in the proximal convoluted tubule or PCT of a nephron, these cells have microvilli. Columnar epithelium consists of a single layer of tall and slender cells with their nuclei at the base. The free surface of these cells may have microvilli. They form the lining of the intestines and stomach and help in secretion and absorption. Some cuboidal and columnar cells have cilia on their free surface and are therefore called ciliated epithelium. These cilia keep lashing and move particles or mucus in a specific direction. They are found on the inner surface of bronchioles and fallopian tubes. Some cuboidal and columnar cells are also specialized for secretion and are therefore called glandular epithelium. Glandular epithelium is of two types, unicellular and multicellular. Unicellular glandular epithelium consists of isolated cells found in goblet cells of the alimentary canal. Multicellular glandular epithelium consists of a cluster of cells found in the salivary glands. The epithelial tissues also form many glands. These glands are of two types, exocrine and endocrine. The exocrine glands secrete their products through ducts or tubes, while the endocrine glands are ductless and secrete their products or hormones directly into the bloodstream. Thus, the epithelium is a diverse group of tissues which helps in diffusion, absorption, secretion,